हेलो मित्रों, जय माता दी, जय श्री राम। हमारा नवा ब्लॉकમાં હાર્દિક સ્વાગત છે તમારું। નવા ગામમાં આવી ગયા છીએ અમે અત્તાપુર ગામમાં, ગોંડલ પાસે નદીની કાંઠે। દિવસ આપણે કરવાની છે, તમે જોયું નદી છે અત્તાપુરની। જંગલ જેવું છે, જંગલ જેવું એલા આ રીતની કંઈક દિવાલો છે, એ આપણે જ કરવાની છે। આ રીતનો નદી કાંઠો છે, આ દિવાલો છે। અત્તાપુર ગામમાં આવી ગયા છે આપણે, ગોંડલ પાસે આવેલું છે। કામ ચાલુ કરી દીધું છે આપણે ગઢવીભાઈએ। કેમ ગઢવીભાઈ નથી મજા આવતી કાળી રેતીમાં? સારી જ છે। રંધો નથી આંકવો ભાઈ અમારે, દાડીએ એમનું આંકવાનું હોય। કીધું તમને મજા એમ કરી નાખો, બાકી કામ કરી નાખો એમ નો હાલે, મજા આવે એમ એટલે કે માવો ખાઈ ગયો ને પછી કામ કરી દો। આ પારાપીટનું કામ ઉપાડ્યું ભાઈ ગઢવીભાઈ બાકાજી કા, પછી ઓલા ખૂણે પુગાડી દેવી, અહીંયા હાંજ થાય તા હવે ભાઈ સિમેન્ટ વિમેન્ટ નાખો કંઈક। હા 3-4 થેલી નાખી દે ભાઈ આપા એમાં। આ ભાઈ ને રેતી ઘરની સિમેન્ટની એજન્સી નથી, ઈ તો વાંધો લઈ આવ રેતીનો વાલ સિમેન્ટ નજારો આ રીતના છે, તમે જોઈ શકો। આપાને થોડીક નાખવાનું કીધું હોય તો હકીકતમાં બેઠેલી નાખી એવો છે। હા, આને કરનાને કહેવાય જ નહીં સિમેન્ટ નાખવાનું। આવા જ છે કથળીના। હા, ક્યાંથી ધોળ્યા આવે કોણ જાણે। આપા ભેગા નો આવીએ ને અમે। હા, હા, આ રીતનો માલ બનાવે છે। હા, અમારા આ કારીગર છે ને, અમારે કારો પડી જાય છે એટલે મોહરી 24 કલાક ચાલુ જ રાખે। કા ગઢવી ક્યાં ગઢવી કારો પડી જતો હોય છે ને?
તો કાં ઉતાર નાખ્યો હવે ક્યાં ઉડતી નથી હવે માલ બંધ નથી